શું કોઈના વહાલા દીકરા, ભાઈ, બાળકો અને પિતાની કિંમત 1.5 કરોડ હોઈ શકે? અમદાવાદના ગોમતીપુરમાંથી એક એવા સમાચાર આવ્યા કે જેણે માનવતાને શર્મસાર કરી દીધા છે. લંડન જવાની લાલચમાં એક હસતો રમતો ગુજરાતી પરિવાર આજે દુબઈની કાળી કોટરીમાં કેદ છે. ત્યાંના ખૂંખાર માફિયા બાવા ખાને એક દીકરીને વિડીયો કોલ કર્યો અને તેના નાના ભાઈના માથા ઉપર રિવોલ્વર તાણી કહે છે કે 1 કરોડ 20 લાખ આપો, નહીતર આખા પરિવારના અંગો કાઢીને અફઘાનિસ્તાન વેચી દઈશ. પરિવાર હાલ ગભરાયેલો છે, પણ સવાલ એ થાય છે કે શું વિદેશ જવાની ગેલછામાં કોઈ પણ અજાણી વ્યક્તિ ઉપર ભરોસો કરી શકાય? આવા અનેક કિસ્સાઓની આજે વાત કરીશું. તે પહેલા જો અમારી લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આ ખેલ શરૂ થયો લંડન મોકલવાના બહાને. એજન્ટ પ્રિતેશ જોશી અને દર્શન મિસ્ત્રી પરિવારને વાયા શ્રીલંકા મોકલ્યા અને ત્યાંથી તેમને લંડન નહીં પણ દુબઈ લઈ જવામાં આવ્યા. જેવી ફ્લાઇટ ઉતરી કે તરત જ આખા પરિવારને બંધક બનાવી લેવાયો. આજે આ પરિવાર મોત અને જિંદગી વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પોલીસની ઢીલી કામગીરી બાદ હવે એજન્ટોની ધરપકડ તો થઈ, પણ શું આ પરિવાર હેમખેમ પાછો આવશે? આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે. અનેક સમાચારના માધ્યમથી લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. તેમ છતાં કોઈ એજન્ટ ઉપર આટલો બધો આંધળો વિશ્વાસ કરવો યોગ્ય છે? એવા કિસ્સાઓની વાત કરીએ કે જે ભૂતકાળમાં બનેલા છે, કે જેમાં સૌ પ્રથમ વાત કરીશું જાન્યુઆરી 2022, જે યાદ કરજો ડીંગુચા. ગાંધીનગરના ડીંગુચા ગામમાં જગદીશ પટેલ, તેની પત્ની અને તેના 2 માસૂમ બાળકો. એક કિસ્સો જે હતો કે જેમાં કેનેડાથી અમેરિકાની સરહદ ઓળંગવામાં -35 ડિગ્રી ટેમ્પરેચર હતું અને એ ઠંડીમાં આખો પરિવાર બરફની મૂર્તિ બની ગયો. જ્યારે મૃતદેહ મળ્યા તો પિતાએ પોતાના બાળકને હૂંફ આપવા છાતીએ વળગેલા હતા. એજન્ટોના ખિસ્સા ભરાયા, પણ દેશે એક આખો પરિવાર ગુમાવ્યો. બીજી વાત કરીશું જૂન 2023માં મહેસાણાના પંકજ પટેલનો એક વિડીયો વાયરલ થયો. ઈરાનના માફિયાઓએ તેને નગ્ન કરી બેલથી ફટકારતા હતા. લોહી લુહાણ પીઠ અને દર્દનાક ચીસો પાછળનું કારણ હતું 1 કરોડની ખંડણી. એજન્ટોએ તેને અમેરિકા મોકલવાનું વચન આપી નર્કમાં ધકેલી દીધો હતો. જો ત્રીજા કિસ્સાની વાત કરીએ તો ત્રીજો કિસ્સો ડિસેમ્બર 2022નો છે કે જ્યાં કલોલના બ્રિજકુમાર યાદવનું મોત થયું હતું. શા માટે? કારણ કે તેને એજન્ટોના કહેવા ઉપર 30 ફૂટ ઊંચી લોખંડની દિવાલ કૂદી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પત્ની અને 3 વર્ષનું બાળક દિવાલની બીજી તરફ પટકાયું અને સીધું જેલમાં ગયા, જ્યારે બ્રિજકુમારની લાશ મેક્સિકોમાં ધૂળ ખાઈ રહી હતી. ચોથા કિસ્સાની જો વાત કરીએ તો ડિસેમ્બર 2023માં ફ્રાન્સમાં એક આખું પ્લેન રોકવામાં આવ્યું, જેમાં 303 મુસાફરો જે મોટાભાગના ગુજરાતી હતા. આ ડોકી ફ્લાઇટ નિકારાગુઆ જઈ રહી હતી અને એજન્ટોએ આ તમામ લોકો જોડેથી 60 થી 80 લાખ રૂપિયા છે તે વસૂલ્યા હતા. આ આખું આંતરરાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગનું સૌથી મોટું નેટવર્ક હોવાનું પણ સામે આવી રહ્યું હતું. પાંચમો કિસ્સો કલોલના બાલવા ગામનો છે કે જ્યાં 9 યુવાનોને તુર્કીમાં એક નાના અંધારાના રૂમમાં 1 મહિના સુધી પૂરી રાખવામાં આવ્યા. ખાવા માટે માત્ર 1 રોટલી અને પાણી. પરિવારજનોએ પોતાની જમીન, જે ખેતીની જમીનો હતો, તે વેચી, પોતાના ઘરના દાગીના વેચ્યા અને એજન્ટોને ખંડણી ભરી તેમને માંડ ત્યાંથી જીવ બચાવીને પરત લાવવામાં આવ્યા. મિત્રો, સવાલ એ છે કે શું લંડન અને અમેરિકાની ધરતીઓ આપણા લોહીથી વધુ કિંમતી છે? આ એજન્ટો તમારા સપનાના સોદાગરો છે. જે 1 કરોડ રૂપિયા તમે ખંડણીમાં આપો છો, એ જ રૂપિયા જો ગુજરાતમાં રોક્યા હોત તો કદાચ આજે કોઈ પિતાએ પુત્ર કે કોઈ બહેને ભાઈને ગુમાવવો ન પડ્યો હોત. ગોમતીપુરના આ પરિવાર માટે પ્રાર્થના કરો અને યાદ રાખો કે જો કોઈ એજન્ટ તમને રસ્તા ઉપર વિદેશ મોકલવાની વાત કરે તો સમજી લેજો કે આ રસ્તો તમારા મોતના દરવાજા સુધી જાય છે. જાગૃત બનો, સુરક્ષિત રહો. જો આ માહિતી તમને મહત્વની લાગી હોય તો આ વિડીયોને દરેક ગુજરાતી સુધી પહોંચાડો, જેથી બીજા કોઈ ડીંગુચા કે ગોમતીપુર જેવો કિસ્સો ન બને. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.